इच्छापुर गांव के आदिवासी हनापति समुदाय के लोग घर खाली करने का एक और नोटिस मिलने से घबरा गए हैं। महिलाओं सहित बड़ी संख्या में लोग कलेक्टर कार्यालय पहुंचे। पूरे इलाके से करीब 70 परिवारों ने अपना घर बचाने के लिए समर्पण कर दिया। मामलतदार को एक आवेदन पत्र दिया गया और प्रस्तुत किया गया। कांग्रेस नेताओं के साथ शामिल हुए। मामलतदार को पेश किया असलम साइकिल वाला। 60 से 70 साल तक जीने वाले लोगों को सिस्टम द्वारा उत्पीड़न। झमाझम बारिश में बुजुर्ग महिलाओं ने मामलतदार को बताई अपनी पीड़ा। મારું નામ દીપિકા નરેશ પટેલ છે। અમે આદિવાસી સમાજથી છે અને અમે 85-70 વર્ષથી ત્યાં વસવાટ કરીએ છીએ। તે છતાં અમને નોટિસ આપવામાં આવી છે। આગળ પણ નોટિસ આપવામાં આવી હતી, એનું પણ કંઈ સોલ્યુશન આવ્યું નહીં। તે છતાં અમને પાછી બીજી નોટિસ આપવામાં આવી। એના માટે અમે લોકોએ કલેક્ટર સાહેબને અહીંયા મળવા માટે આવ્યા છે કે એમની રજૂઆત શું છે, એમનો જવાબ શું છે એ જાણવા માટે આવ્યા છે। કીધું છે કે તમારા માટે અમે જે કંઈ બી તમારી જમીન નહીં જશે, પણ જ્યાં સુધી અમારી જે કંઈ પ્રક્રિયા થશે તે અમે લોકો કરીશું, જણાવ્યું છે કલેક્ટર સાહેબે।